વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8માં ગણિત વિષયની પ્રેક્ટિસ વર્કમાં પ્રકરણ 8 બૈજિક પદાવલીઓ અને નિત્યસમ એમાં સ્વાધ્યાય 8.3 શીખીશું। તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આગળના સ્વાધ્યાયના વિડીયો તમને સરળતાથી મળી રહે। તો સ્વાધ્યાય 8.3 નો પ્રશ્ન 1 ગુણાકાર કરો એમાં પહેલો દાખલો। તો અહીં વિદ્યાર્થી મિત્રો દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર આપેલ છે। તો આપણે આ ત્રિપદીને પ્રથમ દ્વિપદીના પ્રથમ પદ સાથે ગુણાકાર કરીશું અને એના પછી બીજા પદ સાથે ગુણાકાર કરીશું। તો સૌથી પહેલા આપણે x નો ગુણાકાર અહીંયા ત્રિપદી સાથે કરી દઈએ। તો x ગુણ્યા x વર્ગ ઓછા a ઓછા b અને વચ્ચે ઓછા આવશે, પછી 3 સાથે ગુણાકાર કરીશું। તો 3 ગુણ્યા x વર્ગ ઓછા a ઓછા b। તો હવે વિદ્યાર્થી મિત્રો આપણને બે પદાવલીઓ મળી, જેમાં એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર છે। તો અહીંયા x નો આ ત્રિપદીના ત્રણેય પદ સાથે આપણે ગુણાકાર કરીએ તો x ગુણ્યા x વર્ગ એટલે x ની 3 ઘાત થશે, ઓછા a ગુણ્યા x એટલે ax અને ઓછા b ગુણ્યા x એટલે bx અને અહીંયા કૌંસ આગળ ઋણ ચિહ્ન આવે છે, માટે અંદરના ચિહ્નો બદલાઈ જશે। માટે અહીંયા 3 ગુણ્યા x વર્ગ કરીશું તો અહીં ઓછા 3x વર્ગ અને અહીં ઓછા છે એટલે વત્તા થઈ જશે। 3 ગુણ્યા a એટલે 3a અને અહીં ઓછા છે તો વત્તા થઈ જશે। 3 ગુણ્યા b એટલે 3b બરોબર। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈશું કે સજાતીય પદો આપેલા છે કે નહીં। તો અહીંયા સજાતીય પદો આપેલા નથી, માટે આપણા દાખલાનો જવાબ અહીં આટલો જ આવશે। એના પછી બીજો દાખલો a વત્તા 1 ગુણ્યા a વર્ગ ઓછા x ઓછા y। તો અહીં પણ દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર આપેલ છે। તો પ્રથમ આ ત્રિપદીનો a સાથે, એના પછી 1 સાથે ગુણાકાર કરીએ। a કૌંસમાં a વર્ગ ઓછા x ઓછા y અને વચ્ચે વત્તા આવશે, પછી 1 બીજા કૌંસમાં અહીંયા a વર્ગ ઓછા x ઓછા y। તો અહીં વિદ્યાર્થી મિત્રો a નો પ્રથમ a વર્ગ સાથે એટલે એની 3 ઘાત, વચ્ચે ઓછા આવશે, a ગુણ્યા x એટલે ax અને ઓછા ay। હવે કોઈ પણ સંખ્યાનો એક સાથે જો ગુણાકાર કરીએ વિદ્યાર્થી મિત્રો તો એ જવાબ એના એ સંખ્યા આવે। અહીંયા પદાવલી a વર્ગ ઓછા x ઓછા y નો એક સાથે ગુણાકાર છે, માટે જવાબ એના એ રહેશે a વર્ગ ઓછા x ઓછા y। હવે અહીંયા જો કોઈ સજાતીય પદ આપેલા હોય તો સરવાળો બાદબાકી થશે, નહીં તો જવાબ એના એ આવશે। અહીંયા સજાતીય પદો આપેલા નથી, માટે જવાબ આના રહેશે એની 3 ઘાત ઓછા ax ઓછા ay વત્તા a વર્ગ ઓછા x ઓછા y। એના પછી ત્રીજો દાખલો m વત્તા 2 ગુણ્યા m વર્ગ ઓછા n ઓછા y। તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર છે। પ્રથમ m સાથે કરીશું ત્રિપદીનો ગુણાકાર, એના પછી 2 સાથે। તો અહીંયા m કૌંસમાં m વર્ગ ઓછા n ઓછા y વચ્ચે વત્તા આવશે, પછી 2 કૌંસમાં m વર્ગ ઓછા n ઓછા y। તો અહીં વિદ્યાર્થી મિત્રો હવે એક પદીનો ત્રિપદી સાથે, અહીંયા પણ એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર। તો m નો m વર્ગ સાથે ગુણાકાર કરીશું તો m ની 3 ઘાત ઓછા m ગુણ્યા n એટલે mn ઓછા m ગુણ્યા y એટલે my, એના પછી વત્તા 2m વર્ગ અને ઓછા 2 ગુણ્યા n એટલે 2n અને ઓછા 2 ગુણ્યા y એટલે 2y। તો આમ અહીં આપણને જવાબ મળશે m ની 3 ઘાત ઓછા mn ઓછા my વત્તા 2m વર્ગ ઓછા 2n ઓછા 2y। એના પછી ચોથો દાખલો a વર્ગ વત્તા 2 ગુણ્યા a ઓછા b ઓછા c। તો અહીંયા પણ દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર આપેલ છે। તો પ્રથમ આપણે ત્રિપદીનો a વર્ગ સાથે ગુણાકાર કરીશું, એના પછી 2 સાથે। તો a વર્ગ બીજા કૌંસમાં a ઓછા b ઓછા c અને વચ્ચે વત્તા આવશે, પછી 2 કૌંસમાં a ઓછા b ઓછા c। હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર છે, અહીંયા પણ એ જ રીતે એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર છે। તો અહીંયા આપણે a વર્ગનો પ્રથમ a ઓછા b ઓછા c સાથે ગુણાકાર કરીએ તો a વર્ગ ગુણ્યા a એટલે a ની 3 ઘાત ઓછા a વર્ગ ગુણ્યા b એટલે ઓછા a વર્ગ b અને અહીંયા ઓછા a વર્ગ c। એના પછી વત્તા 2 ગુણ્યા a એટલે 2a અને વચ્ચે ઓછા 2 ગુણ્યા b એટલે 2b ઓછા 2 ગુણ્યા c એટલે 2c। તો અહીં જવાબ આપણને મળશે a ની 3 ઘાત ઓછા a વર્ગ b ઓછા a વર્ગ c વત્તા 2a ઓછા 2b ઓછા 2c। એના પછી પાંચમો દાખલો, તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર આપેલ છે। તો પ્રથમ આપણે ત્રિપદીનો a સાથે અને એના પછી 5 સાથે ગુણાકાર કરીશું। તો a બીજા કૌંસમાં a વર્ગ ઓછા b વત્તા 1 અને વચ્ચે વત્તા આવશે। હવે
5 કૌંસમાં એની 2 ઘાત ઓછા b વત્તા 1. તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એકપદીનો ત્રિપદી સાથે ગુણાકાર, અહીંયા પણ એકપદીનો ત્રિપદી સાથે ગુણાકાર, તો એનો પ્રથમ a વર્ગ સાથે એટલે એની 3 ઘાત ઓછા એનો b સાથે ab વત્તા એનો 1 સાથે a. હવે વત્તા અહીંયા આપેલા છે કૌંસ આગળ, અને 5 નો ત્રિપદી સાથે ગુણાકાર કરીએ તો વત્તા 5a વર્ગ ઓછા 5 અને b નો ગુણાકાર કરીશું તો અહીંયા 5b અને વત્તા 5 ગુણ્યા 1 એટલે 5. તો હવે આપણને જવાબ મળ્યો એની 3 ઘાત ઓછા ab વત્તા a વત્તા 5a વર્ગ ઓછા 5b વત્તા 5. એના પછી છઠ્ઠો દાખલો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર આપેલો છે. તો પ્રથમ આપણે a સાથે a વર્ગ વત્તા b વર્ગ ઓછા c વર્ગનો ગુણાકાર કરીએ, વચ્ચે ઓછા આવશે. એના પછી 2 નો ત્રિપદી a વર્ગ વત્તા b વર્ગ ઓછા c વર્ગ સાથે ગુણાકાર કરીએ, તો અહીંયા એકપદીનો ત્રિપદી સાથે હવે ગુણાકાર કરીએ તો એની 3 ઘાત વચ્ચે વત્તા a ગુણ્યા b વર્ગ એટલે ab વર્ગ અને ઓછા ac વર્ગ. એના પછી અહીંયા કૌંસ આગળ ઋણ ચિહ્ન આપેલું છે, તો આમ તો -2 સાથે ગુણાકાર જ કહેવાય, તો ઓછા 2a વર્ગ અને અહીંયા ઓછા 2 સાથે વત્તા b વર્ગનો ગુણાકાર કરીએ તો અહીંયા ઓછા 2b વર્ગ કહેવાય, અને ઓછા 2 ગુણ્યા ઓછા c વર્ગ બંનેનો ગુણાકાર કરીએ તો અહીંયા વત્તા 2c વર્ગ થશે. આમ આપણને જવાબ મળ્યો એની 3 ઘાત વત્તા ab વર્ગ ઓછા ac વર્ગ ઓછા 2a વર્ગ ઓછા 2b વર્ગ વત્તા 2c વર્ગ. એના પછી વિદ્યાર્થી મિત્રો સાતમો દાખલો. તો અહીંયા દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર જ આપેલ છે, તો પ્રથમ x સાથે x વત્તા y વત્તા z નો ગુણાકાર કરીએ, વચ્ચે વત્તા આવશે. પછી 1 સાથે x વત્તા y વત્તા z નો ગુણાકાર કરીએ, તો હવે x ગુણ્યા x કરીએ તો x ની 2 ઘાત વત્તા x ગુણ્યા y કરીએ તો xy અને વત્તા x ગુણ્યા z કરીએ તો xz અને વત્તા અહીંયા 1 નો અહીંયા આ ત્રિપદી સાથે ગુણાકાર, તો કોઈ પણ સંખ્યા સાથે 1 નો ગુણાકાર કરીએ તો એના એ જવાબ આવે. તો અહીંયા x વત્તા y વત્તા z, x નો 1 સાથે x ગુણ્યા 1 એટલે x, y નો 1 સાથે y ગુણ્યા 1 એટલે y અને z નો 1 સાથે z ગુણ્યા 1 એટલે z. તો આમ આપણને જવાબ મળ્યો x ની 2 ઘાત વત્તા xy વત્તા xz વત્તા x વત્તા y વત્તા z. અહીંયા કોઈ સજાતીય પદ નથી માટે સરવાળો બાદબાકી થશે નહીં. એના પછી આઠમો દાખલો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો x ઓછા 1 ગુણ્યા x ઓછા y ઓછા z દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર આપેલ છે, તો પ્રથમ x સાથે ત્રિપદીનો ગુણાકાર કરીએ તો x બીજા કૌંસમાં x ઓછા y ઓછા z વચ્ચે ઓછા આવશે અને એનો ત્રિપદી x ઓછા y ઓછા z સાથે ગુણાકાર કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો એકપદીનો ત્રિપદી સાથે ગુણાકાર કરીએ તો x ગુણ્યા x એટલે x ની 2 ઘાત ઓછા x ગુણ્યા y એટલે xy અને ઓછા x ગુણ્યા z એટલે xz. હવે વિદ્યાર્થી મિત્રો કૌંસ આગળ ઋણ ચિહ્ન છે, ને અહીંયા આપણે જો -1 સાથે x નો ગુણાકાર કરીએ તો -x અને એના પછી -1 ને -y નો ગુણાકાર કરીએ તો વત્તા y અને -1 અને -z નો ગુણાકાર કરીશું તો વત્તા z. બરોબર. કૌંસ આગળ ઋણ ચિહ્ન હોવાથી અંદરના ચિહ્નો બદલાઈ જશે. તો અહીંયા ઋણ છે તો અહીંયા ધન, અહીંયા ઋણ છે તો અહીંયા ધન. તો જવાબ આપણને મળ્યો x ની 2 ઘાત ઓછા xy ઓછા xz ઓછા x વત્તા y વત્તા z.